નમસ્કાર મિત્રો, બીએસસી સેમ 3માં CCPHY 301 અને યુનિટ 1માં પ્રથમ ચેપ્ટર છે ઉષ્મા અને ઉષ્માગતિશાસ્ત્ર, જેનો અભ્યાસ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો હું તમને થોડી પ્રાથમિક માહિતી આપું. આપ જાણો છો એ પ્રમાણે ઉષ્માનો અભ્યાસ આપણે ધોરણ 5માં કર્યો. ત્યારબાદ ધોરણ 11ની અંદર ઉષ્મા, ઉષ્માવહન, ઉષ્માવાહકતા, તાપમાન જેવી ભૌતિક રાશિનો અભ્યાસ કર્યો છે. હવે ગયા વર્ષે બીએસસી સેમ 1માં ઉષ્મા અને ઉષ્માગતિશાસ્ત્ર વિષયમાં થર્મોડાયનેમિક્સના નિયમોની આપણે ચર્ચા કરી. તો થર્મોડાયનેમિક્સના નિયમોની ચર્ચા કરી ત્યારે આપણું જે વિષયાંક છે ઉષ્માગતિશાસ્ત્ર, ઉષ્મા એટલે થર્મો અને ગતિશાસ્ત્ર એટલે ડાયનેમિક. તો થર્મોડાયનેમિક્સની વ્યાખ્યા જો આપણે આપવી હોય તો શું આપી શકાય? થર્મોડાયનેમિક્સ એટલે કોઈ બે પદાર્થો વચ્ચે ઉષ્માના વિનિમયની ક્રિયા, એટલે કે આની આંતરક્રિયા. જ્યારે ઉષ્માનો વિનિમય થાય એના પરિણામે જે કાર્ય મળે એ કાર્ય ઉર્જાનો ગાણિતિક સંબંધ ભૌતિકશાસ્ત્રની જે શાખામાં કરવામાં આવે એને થર્મોડાયનેમિક્સ કહેવાય છે. થર્મોડાયનેમિક્સના જે લો છે, નિયમ, એ પ્રાયોગિક અવલોકનો અને અનુભવો ઉપરથી મેળવવામાં આવેલા છે. એનાથી જે તંત્ર હોય એ તંત્રનું આપણને સ્થૂળ વર્ણન મળે છે, જેને આપણે મેક્રોસ્કોપિક વર્ણન કહીશું. પરમાણુ લેવલે એનું સૂક્ષ્મ બંધારણ કે એના વિશેની જાણકારી એ થર્મોડાયનેમિક્સથી આપણને મળતી નથી. તો થર્મોડાયનેમિક્સનો ઉપયોગ ભૌતિકશાસ્ત્રની ઘણી બધી શાખાઓ છે, પણ એનો ઉપયોગ વધુ મહત્ત્વનો એટલા માટે છે કે રસાયણ વિજ્ઞાન અને ભૌતિકશાસ્ત્ર ઉપરાંત એન્જિનિયરિંગ અને ઉદ્યોગોની અંદર એનો મહત્તમ ઉપયોગ થાય છે, જેના કારણે આ શાખાનું મહત્ત્વ ખૂબ વધી જાય છે. થર્મોડાયનેમિક્સનો અભ્યાસ આપણે જ્યારે કરવા જઈ રહ્યા છીએ ત્યારે અગાઉ જે પ્રમાણે આપણે જાણીએ છીએ કે કોઈ પણ તંત્ર છે એને જો આપણે સમજવું હોય તો થર્મોડાયનેમિક વિધિઓની જરૂર પડે. ધારો કે એક વાયુપાત્ર આપેલું છે અને એ વાયુપાત્રની અંદર વાયુ ભરેલો છે, તો એ વાયુપાત્રમાં રહેલા વાયુની થર્મોડાયનેમિક સ્થિતિ એટલે કે એની અવસ્થાને જો આપણે જાણવી હશે તો પાત્રમાં રહેલા વાયુનું દબાણ P, તાપમાન T, કદ V અને વાયુના અણુઓ જ્યારે અસ્તવ્યસ્ત ગતિ કરે તો તાપમાનને અનુલક્ષીને એની એન્ટ્રોપી S, આ ચાર મહત્વની ભૌતિક રાશિઓ આપણે જાણવી જોઈએ. એના ઉપરથી આપેલા તંત્રની એ સ્થિતિમાં આપણને એક ચોક્કસ અવસ્થા મળે, એને એ સમયની તંત્રની થર્મોડાયનેમિક અવસ્થા કહેવાય. આમાંની કોઈ પણ એક ભૌતિક રાશિ જો બદલાય તો આપેલા તંત્રની થર્મોડાયનેમિક અવસ્થા પણ બદલાઈ જાય છે. એટલા માટે આપેલું તંત્ર જે છે એની થર્મોડાયનેમિક અવસ્થા એ બહુ મહત્ત્વની સ્થિતિ છે. તો આ થર્મોડાયનેમિક્સના જે નિયમો છે એનો અભ્યાસ આપણે કરવા જઈએ ત્યારે ગયા વર્ષે બીએસસી સેમ 1માં થર્મોડાયનેમિક્સનો પહેલો નિયમ આપણે જોયેલો. થર્મોડાયનેમિક્સનો પહેલો નિયમ શું છે? થર્મોડાયનેમિક્સના પહેલા નિયમમાં આપણને ઉર્જા સંરક્ષણ અથવા ઉર્જા સંચય જોવા મળે છે. કહેવાય છે કે ઉર્જા ઉત્પન્ન થતી નથી, ઉર્જાનો નાશ થતો નથી, પરંતુ ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે. જો જ્યારે આપણે આ થર્મોડાયનેમિક્સના પહેલા નિયમનો અભ્યાસ કર્યો ત્યારે એની થોડીક મર્યાદાઓ જોવા મળી. કઈ મર્યાદાઓ? તો ઉષ્મા જે છે એનો વિનિમય ગરમથી ઠંડા પદાર્થ તરફ થાય છે, કેટલા પ્રમાણમાં થાય છે, એ બધી બાબતો જે છે એ આપણે અહીંયા પ્રથમ નિયમથી જાણી શકતા નથી. એટલા માટે કુદરતમાં મળતી આ સૂર્ય ઉર્જા છે, સમુદ્રમાં મળતો ઉર્જાનો વિપુલ જથ્થો છે, આ બધાનો ઉપયોગ આપણે કરી શકતા નથી.
આ બધો ઉપયોગ કરવા માટે આ નિયમોની જાણકારી હોવી જરૂરી છે. તો થર્મોડાયનેમિક જે છે એનો પ્રથમ નિયમ, એની મેથેમેટિકલ રચના જે છે એ હું તમને અહીંયા લખું છું. ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા. આ સૂત્ર એ આપણી માસ્ટર કી છે, બહુ જ મહત્ત્વનું સૂત્ર છે, જેનો ઉપયોગ આપણે ક્રમશઃ આગળના સમીકરણો માટે અને થિયરી માટે કરવાનો થશે. તો ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા ડબલ્યુ. આપેલા તંત્રને ડેલ્ટા ક્યુ જેટલી ઉષ્મા આપવામાં આવે તો એમાંથી ઉર્જાનો થોડોક ભાગ છે આંતરિક ઉર્જાનો ફેરફાર, અને બાકીનો થોડો ભાગ છે એ કાર્યમાં રૂપાંતરિત થશે. આ સમીકરણને જો બીજી રીતે લખવું હોય તો આ રીતે લખું, ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ક્યુ ડેલ્ટા. તો અહીંયા અચળ દબાણે વાયુપાત્રના કદનો જે ફેરફાર છે એના ઉપરથી થયેલું કાર્ય આપણને મળે. કહેવાનો અર્થ એ છે કે ઉષ્માનું કાર્યમાં જ્યારે રૂપાંતર કરીએ ત્યારે, એટલે કે આંતરિક ઉર્જામાં રૂપાંતર થાય ત્યારે 100% ઉષ્માનું કાર્યમાં રૂપાંતર શક્ય નથી, અશક્ય છે. કેમ? તો પર્યાવરણની અંદર અને અહીંયા તંત્રમાં એની આંતરિક ઉર્જામાં ફેરફાર કરવા માટે ઉર્જાનો થોડોક ભાગ છે એ વપરાતો હોય છે. ધારો કે એક ઉદાહરણ લઈએ આપણે, તો એ ઉદાહરણ પ્રમાણે હું મારી હથેળી ઘસું છું. અહીંયા તમે જોઈ શકો છો કે આમાં જેમ જેમ આપણે વધારે હથેળી ઘસીશું એમ એમ ઉષ્મા ઉર્જા છે એનું પ્રમાણ વધતું જશે. એટલે એ આંતરિક ઉર્જાનું પ્રમાણ જો વધવામાં આવે તો એના આનુષંગિક એને સમતુલ્ય ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે. એટલે બીજી ઉર્જાઓ જે છે એનું ઉષ્મા ઉર્જામાં 100% રૂપાંતર કરી શકાય છે. પરંતુ ઉષ્મા ઉર્જા જે છે એનું 100% બીજી પ્રકારની ઉર્જાઓમાં રૂપાંતર અશક્ય છે. તો આ અશક્યતાઓ જે છે એને પ્રયોગોને આધારે અને અનુભવોને આધારે, અવલોકનોને આધારે મેક્સ પ્લાન્ક, કેલ્વિન અને ક્લોસિયસ જેવા વૈજ્ઞાનિકોએ આપણને અલગ અલગ વિધાનો આપ્યા છે. અને એ વિધાનોને આધારે આપણે થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ છે એ આપણે સમજી શકીએ છીએ. એના ઉપરથી આપેલું જે તંત્ર છે એની કાર્યક્ષમતાનો આપણને ખ્યાલ આવે છે. આ બધી બાબતો જે છે એ આપણે સેમ 1માં જોઈ હતી. અને ખાસ કરીને કાર્નોટ પ્રમેયની પણ આપણે ચર્ચા કરી હતી. કાર્નોટ પ્રમેયની અંદર એક ઊંચું તાપમાન લેવામાં આવે છે, એક નીચું તાપમાન, અને હોટ બોડી કહીએ અને કોલ્ડ બોડી કહીએ, અને સોર્સ કહેવાય છે, આને સિંક પણ કહેવાય છે. તો અચળ ઊંચા તાપમાન T1 હોય અને એમાંથી Q1 જેટલી ઉષ્મા જો લેવામાં આવે અને એ Q1 ઉષ્માનું કાર્યમાં રૂપાંતર થાય અને વધેલી ઉષ્મા જે છે એ અચળ નીચા તાપમાન T2 એ Q2 જેટલી ઉષ્મા સિંકમાં જાય. પરિણામે આ એક એન્જિન જે છે એની એક ચક્રીય પ્રક્રિયા પૂરી થાય ત્યારે આપણને એની કાર્યક્ષમતા જે છે એ eta ઇઝ ઇક્વલ ટુ 1 - Q2/Q1 આ સૂત્ર દ્વારા આપણે રજૂ કરી છે. જો આમ ન લખવું હોય તો તાપમાનના સંદર્ભમાં પણ આ સૂત્ર લખી શકાય, અને 1 - T2/T1. જો T1 છે એ ઉષ્મા પ્રાપ્તિ સ્થાન એટલે કે સોર્સનું તાપમાન છે, T2 છે એ ઠારણ વ્યવસ્થાનું તાપમાન છે જે સિંકનું તાપમાન છે. આ સમીકરણ જે છે એને આપણે આ રીતે પણ લખી શકીએ, Q1 - Q2/Q1. અને આમ પણ લખી શકાય, અને અહીંયા આમ લખીએ T1 - T2/T1. તો આ જે સમીકરણ છે એને આપણે આ રીતે સમજી શકીએ કે Q1 ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી અચળ તાપમાન T1 એ લેવાતી ઉષ્મા છે, એમાંથી થોડી ઉષ્મા જે છે એનું કાર્યમાં રૂપાંતર થાય છે, અને બાકીની વધેલી ઉષ્મા છે Q2 એ ઠારણ વ્યવસ્થામાં જાય છે. એટલે Q1 - Q2 જે નેટ ઉષ્મા છે Q અથવા ડેલ્ટા Q એનું કાર્યમાં રૂપાંતર થાય છે. એટલે આ સમીકરણ જે છે એને આપણે ડેલ્ટા Q/Q1 અથવા ઇઝ ઇક્વલ ટુ W/Q1 આ સ્વરૂપે પણ લખી શકાય. તો આ જે સમીકરણ છે એ સમીકરણ આપણને કાર્નોટ ચક્રના એક
ચક્રને અંતે કાર્યક્ષમતા મળે છે. કાર્નોટ પ્રમેય વિશે આપણે જાણીએ છીએ કે કાર્નોટ પ્રમેયની અંદર બે નિશ્ચિત તાપમાનો વચ્ચે જ્યારે કોઈ પ્રતિવર્તી એન્જિન કાર્ય કરતું હોય તો એની કાર્યક્ષમતા અપ્રતિવર્તી એન્જિનની કાર્યક્ષમતા કરતો હંમેશા વધારે હોય છે. જે આ કાર્યક્ષમતાનું સૂત્ર છે એના ઉપરથી આપણે મેળવી શકીએ છીએ. એ સિવાય કેલ્વિન નામના વૈજ્ઞાનિકે આપણને થર્મોડાયનેમિક માપક્રમ આપ્યો. એ માપક્રમ છે એમાં પદાર્થથી સ્વતંત્ર અને બે નિશ્ચિત જે તાપમાનો છે એ તાપમાનો ઉપર આધાર રાખીને તંત્ર જે છે એના દ્વારા આપણને થર્મોડાયનેમિક માપક્રમ જોવા મળ્યો, જે નિરપેક્ષ માપક્રમ તરીકે પણ ઓળખાય છે. એ માપક્રમને આદર્શ વાયુ માપક્રમ સાથે એની સમતુલ્યતાની આપણે ચકાસણી કરી અને એના ઉપરથી જોવામાં આવ્યું કે T = θ. એ ચર્ચા પણ આપણે ગયા વર્ષે કરી હતી. એમાં મહત્વનો જે ટોપિક હતો એમાં એ ટોપિકની અંદર રેફ્રિજરેટર પ્રક્રિયા એની વાત છેલ્લે આપણે કરેલી. તો રેફ્રિજરેટર પ્રક્રિયા એટલે શું? તો કાર્નોટ ચક્ર જે છે એ બે સમતાપી અને બે સમોષ્મી પ્રક્રિયા અને એમાં આપણે એક પ્રતિવર્તી ચક્રીય પ્રક્રિયા કરીએ તો એના અંતે આપણને જે કાર્ય મળે છે એ કાર્ય આપણે અહીંયા શોધ્યું. એ જ પ્રક્રિયાને જો ઉલટા ક્રમમાં લેવામાં આવે એટલે કે અચળ નીચા તાપમાન T2 Q2 ઉષ્માને અચળ ઊંચા તાપમાન T1 Q1 જેટલી ઉષ્મા જે છે એને બહાર ઓરડામાં ફેંકી દેવામાં આવે તો આપણને એનો કાર્ય જે છે એ બીટા. તો બીટા = Q2 આવું સમીકરણ આપણે મેળવી શકીએ. તો આ સમીકરણને આ રીતે લખાય Q2/Q1 તો આ જે સમીકરણ છે એ સમીકરણ અને આ સમીકરણ જે છે એ બંને સમીકરણો ઉપરથી આને આમ પણ લખી શકાય T2/T1 તો આ સમીકરણ અને આ સમીકરણ એ બંને સમીકરણનો ઉપયોગ કરી અને આપણે બીટા અને બીટા વચ્ચેનો સંબંધ પણ મેળવેલો. એમાં બીટા = 1 - θ/η સમીકરણ મેળવી લીધું. અને આ સમીકરણ ઉપરથી આપણે એવું કહેલું કે બીજા બધા જે તંત્ર છે એના કરતો હંમેશા કાર્નોટ ચક્ર છે અથવા કાર્નોટ એન્જિન છે એની કાર્યક્ષમતા એ વધારે હોય છે. તો આ જે ભાગ છે એ ગયા વર્ષે આપણે જોયું. આટલું આપણે સમજ્યા. એ સિવાય હવે ચાલુ વર્ષે એટલે કે BSc Sem 3માં આ જે બાબતો છે એને આપણે તેનો ઉપયોગ કરવો છે. BSc Sem 3 ની અંદર 4 થર્મોડાયનેમિક વિધેયો આપણે જોયા હતા અને બીજા 4 થર્મોડાયનેમિક વિધેય છે એનો શરૂઆતમાં આપણે અભ્યાસ કરીશું. એમાં પ્રથમ થર્મોડાયનેમિક વિધેય છે આંતરિક ઉર્જા. અગાઉ દબાણ, તાપમાન, કદ અને એન્ટ્રોપી 4 વિધેયો અગાઉ જોયા. હવે આંતરિક ઉર્જા ડેલ્ટા E. તો એના માટે ધોરણ 11 ની અંદર આપણે એક સંબંધ મેળવ્યો હતો. તમે જાણો છો એ પ્રમાણે એનું ઇક્વેશન છે dU = NCV/dt અને dU = NCP/dt. જો n વાયુનો મોલમાં જથ્થો છે, જો 1 મોલ વાયુ લેવામાં આવે તો n = 1 લઈએ તો આ સમીકરણ છે એ આ રીતે લખાય dU/dt અને અચળ કદી પ્રક્રિયા કરીએ = C. તો વાયુની આ વિશિષ્ટ ઉષ્મા. તો અચળ કદે વાયુની વિશિષ્ટ ઉષ્માની આપણને વ્યાખ્યા આ સમીકરણ ઉપરથી મળે છે. એ જ રીતે આ સમીકરણ જે છે એ આપણે લખીએ dU/dt of P = C. તો આ જે છે એ વાયુની અચળ કદે, અહીંયા લખીએ અચળ કદે વિશિષ્ટ ઉષ્મા અને અહીંયા અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા આવું લખી શકાય. આ બંને સમીકરણો જે છે એના ઉપરથી આપણે આંતરિક ઉર્જા જે છે
એનો અભ્યાસ કર્યો. તો આ એક થર્મોડાયનેમિક વિધેય છે, એ બહુ મહત્વનું છે કે જેના દ્વારા તંત્ર માટે આપણે વિશિષ્ટ ઉષ્મા જે છે એનો અભ્યાસ કરી શકીએ છીએ. ત્યાર પછી ત્રીજું થર્મોડાયનેમિક વિધેય છે એ એન્થાલ્પી. તો એન્થાલ્પી એટલે શું? તો એન્થાલ્પી માટે તમે જાણો છો એ પ્રમાણે એન્થાલ્પી જેને સંજ્ઞામાં આપણે H કહીએ, એ સિવાય હેલ્મહોલ્ટ્ઝ વિધેય, જેને સંજ્ઞામાં આપણે F કહીશું, અને છેલ્લું ગિબ્સ વિધેય, જેને સંજ્ઞામાં G કહીશું. એટલે અહીંયા આગળ તમે જુઓ છો કે આ ત્રણ વિધેયો જે છે એનો આપણે અભ્યાસ કરવાનો થાય છે. હવે આપણે એન્થાલ્પી વિધેય છે એના થોડા ગુણધર્મો છે એની ચર્ચા કરવી છે. તો એની ચર્ચા કરવા માટે સૌથી પહેલાં થર્મોડાયનેમિક્સના નિયમો ગમે તેટલા યામો માટે પણ ઉપયોગી છે. અગાઉ વાયુના ગુણધર્મોનો જ્યારે આપણે અભ્યાસ કર્યો ત્યારે આંતરિક ઉર્જા U અને દબાણ અને કદનો ગુણાકાર એટલે PV, એ બેના કોમ્બિનેશનથી એક વિધેય વ્યાખ્યાયિત કર્યું જેનું નામ આપણે આપ્યું છે એન્થાલ્પી H. તો આ જે સમીકરણ છે એ સમીકરણ આપણને એન્થાલ્પીની વ્યાખ્યા આપે છે. સમીકરણ નંબર 1. આ વિધેયનો ગુણધર્મ સમજવા માટે સૌથી પહેલાં આપણે પ્રક્રિયા કરવી પડશે. એટલે એક સંતુલિત અવસ્થામાંથી બીજી સંતુલિત અવસ્થામાં જ્યારે તંત્ર જાય ત્યારે એના જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં થતા સૂક્ષ્મ જે ફેરફારો છે એ જો આપણે નોંધવા હશે તો એ નોંધવા માટે એનું આપણે વિકલન કરવું પડશે. તો સમીકરણ 1નું વિકલન કરીએ તો DH = du + PdV + dV, આવું સમીકરણ મળે. તો આ જે સમીકરણ છે એ સમીકરણને બીજી રીતે લખવો તો આ રીતે લખી શકાય. આ ભાગ જુઓ તમે અહીંયા ∆Q = ΔU + ΔP ΔV. સૂક્ષ્મ પ્રતિવર્તી પ્રક્રિયા થતી હોય તો ∆Q ની બદલે dQ = du + PdV એવું લખાય. તો du + PdV, તો du + PdV એટલે ∆Q. તો આ જે સમીકરણ છે આપણે આ રીતે લખીશું dQ + VV. સમીકરણ આપણને મળશે DH = dQ/VV. આ સમીકરણ જે છે એ સમીકરણ નંબર 2 એને આપણે આપીએ. આ સમીકરણ 2 ની અંદર આ સમીકરણમાં બંને બાજુ આપણે dt વડે ભાગીએ ત્યારે dt વડે બંને બાજુ ભાગીશું એટલે સમીકરણ આવું થશે dH/dt = dQ/dt + V dP/dt. આ સમીકરણ આપણને મળશે. હવે આ સમીકરણ ઉપર સમદાબી પ્રક્રિયા આપણે કરીશું. સમદાબી પ્રક્રિયા એટલે દબાણ અચળ. દબાણ અચળ હોય ત્યારે dP એટલે દબાણનો ફેરફાર છે શૂન્ય થાય. તો અહીંયા dP = 0 જો લેવામાં આવે, dP = 0 લઈએ તો P બરાબર અચળ એટલે સમદાબી પ્રક્રિયા થાય. તો સમદાબી પ્રક્રિયા કરીશું એટલે આ 0 થશે એટલે આ સમીકરણ મળશે આપણને dH/dt = dQ/dt. પણ ક્યારે? તો દબાણ અચળ. અહીંયા આપણે આ રીતે લખીશું. આ જ પ્રક્રિયા જે છે એને સૂક્ષ્મ સ્વરૂપમાં જ્યારે લખવામાં આવે ત્યારે અહીં dH ની જગ્યાએ del લખાય છે. એટલે આ સમીકરણ જે છે એને જરા આ રીતે પણ લખી શકાય. તો આ જે સમીકરણ છે એ સમીકરણમાં જે dQ જે છે dQ ની જગ્યાએ NCP/dt પણ આપણે લખી શકીએ. એટલે આ જે સમીકરણ છે એ સમીકરણ શું આપે છે? તો અચળ દબાણે વિશિષ્ટ ઉષ્માની આપણને વ્યાખ્યા આપે છે અને એન્થાલ્પી વિધેય જે છે એના દ્વારા આપણને dQ/dt of P એટલે
અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા. હમણાં આપણે વ્યાખ્યા આગળ જોઈ હતી એ પ્રમાણે. તો આ જે સમીકરણ છે એ સમીકરણ આપણે અહીંયા મેળવી શકીએ. તો આ એન્થાલ્પીનો પહેલો ગુણધર્મ છે, આ ફર્સ્ટ પ્રોપર્ટી છે એન્થાલ્પીની. હવે DH બરાબર dq અપોન dq વત્તા VdP. આ જે સમીકરણ નંબર 2 છે એ સમીકરણ નંબર 2 માં ફરીથી આપણે dp બરાબર 0 લઈએ તો અહીંયા dp બરાબર 0 લેવામાં આવે ત્યારે dh બરાબર dq એવું સમીકરણ આપણને મળશે. dh dq. આ સમીકરણનું જો બંને બાજુ આપણે સંકલન લઈએ તો એના ઉપરથી આપણને એક સમીકરણ મળશે hf hi q. આ રીતે ન લખીએ તો અહીંયા hf અને hi શું છે? તો આ ફાઇનલ એન્થાલ્પી, અંતિમ, અને આ શરૂઆતની એન્થાલ્પી છે. અને આ બંને આપણને અંતિમ અને પ્રારંભિક થર્મોડાયનેમિક સંતુલિત અવસ્થાઓ આપે છે. તો સંતુલિત અવસ્થાઓને રજૂ કરવા માટે આ સમીકરણ જે છે એને આપણે આ રીતે પણ લખી શકીએ. અહીંયા DH નું જે છે એનું સંકલન લખશું. DH બરાબર hi hf ઇન્ટિગ્રેશન I થી f, એટલે શરૂઆત ઇનિશિયલ અને આ ફાઇનલ. dq ન લખીએ તો cpdt લખી શકાય, એટલે I થી f cp. આવું આપણને સમીકરણ મળશે. તો આ જે સમીકરણ છે એને સમીકરણ નંબર આપણે 4 રાખીએ. અને એ 4 નંબરનું જે સમીકરણ છે એ સમીકરણ ઉપરથી આપણે શું જાણી શકીએ? તો સમદાબી પ્રક્રિયામાં એન્થાલ્પીનો જે ફેરફાર છે એ એમાં શોષાયેલી ઉષ્મા બરાબર હોય છે એ આપણને મળે છે. આ વિધેય એન્થાલ્પીનો આ બીજો ગુણધર્મ છે. એન્થાલ્પી વિધેય માટે એવું કહેવાય કે સમદાબી ફેરફાર એ રસાયણ વિજ્ઞાન અને એન્જિનિયરિંગમાં ખૂબ અગત્યનો હોવાથી એન્થાલ્પીની આ શાખા એ બહુ મહત્ત્વની શાખા છે અને ખૂબ મહત્ત્વનું વિધેય છે. જો તંત્ર સૂક્ષ્મ પ્રતિવર્તી ફેરફાર અનુભવતું હોય ત્યારે સમીકરણ 2માં આપણે નીચે પ્રમાણેનો ફેરફાર લઈ શકીએ. આપણું જે સમીકરણ 2 છે એની અંદર સૂક્ષ્મ પ્રતિવર્તી ફેરફાર જ્યારે થતો હોય ત્યારે એને કેવી રીતે રજૂ કરી શકાય? તો સૂક્ષ્મ પ્રતિવર્તી ફેરફાર માટે આપણે જાણો છો એ પ્રમાણે આ સમીકરણ જે છે એનું સ્વરૂપ આ રીતે લખી શકાય. dh dq ની જગ્યાએ શું લખીશું? TdS વત્તા dq. dq TdS કેવી રીતે આવે? તો ગયા વર્ષે આપણે જોયું હતું એન્ટ્રોપી S નો ફેરફાર ds dq upon t. આ સમીકરણ આપણે મેળવ્યું. therefore dq TdS. એટલે સૂક્ષ્મ પ્રતિવર્તી જ્યારે ફેરફાર થતો હોય ત્યારે આ ઉષ્માનો જે ફેરફાર છે એને એન્ટ્રોપીના પદમાં આપણે લખવો પડે અને એ રીતે આપણે આ સમીકરણ લખ્યું છે. તો આ સમીકરણની અંદર બે વસ્તુ આપણે મળશે આપણને. તો આમાં એક સમીકરણ આવું મળશે del H upon del H upon del S. એન્થાલ્પીનો એન્ટ્રોપી સાથેનો ફેરફાર જ્યારે લેવામાં આવે અને એ વખતે દબાણ અચળ P, તો આપણને પહેલી ભૌતિક રાશિ જે મળે છે એ અહીંયા તાપમાન મળશે T. એટલે કે અચળ દબાણે એન્ટ્રોપીના ફેરફાર સાથે એન્થાલ્પીમાં જે ફેરફાર થાય એ તાપમાનને વ્યાખ્યાયિત કરે છે. એ જ રીતે જો એન્થાલ્પીનું દબાણ સાથેનો ફેરફાર લેવામાં આવે અને એ વખતે એન્ટ્રોપી અચળ લઈએ તો B મળશે. એટલે આ પ્રક્રિયાથી આપણને એન્થાલ્પી એ એન્ટ્રોપી S અને પીના વિધેય દ્વારા ગ્રાફ દ્વારા પણ સમજી શકાય છે. ત્રિપરિમાણમાંનો ગ્રાફ આપણે જો દોરીએ તો એ જે ગ્રાફ છે એ ગ્રાફના પૃષ્ઠ ઉપર કોઈ બિંદુ લઈ અને ત્યાં આગળ બે સમતલ કોણ લેવામાં આવે અને એ સમતલ કોણ જે છે એના ઢાળ લેવામાં આવે તો એ જે ઢાળ છે એ આપણને તાપમાન અને કદ આપે છે. તો આ રીતે આ વિધેયનો એન્થાલ્પી વિધેયનો આ ત્રીજો ગુણધર્મ છે કે જેના દ્વારા આપણે તાપમાન અને કદ એ માપી શકીએ છીએ. હવે જો પ્રક્રિયામાં સમોષ્મી ફેરફાર થતો હોય તો સમોષ્મી પ્રક્રિયા થતી હોય ત્યારે શું થાય? તો સમોષ્મી પ્રક્રિયા માટે ફરીથી આપણે આ જ સમીકરણનો ઉપયોગ કરીએ 2 નંબરના. તો સમીકરણ 2 ની અંદર તમે જુઓ છો જ્યારે સમોષ્મી ફેરફાર થતો હોય
ત્યારે dq ઇઝ ઇક્વલ ટુ 0 થશે, એટલે આ પદ જે છે એ 0 થશે. તો સમીકરણ શું થશે? dh ઇઝ ઇક્વલ ટુ vd, dh ઇઝ ઇક્વલ ટુ vd. તો આ જે સમીકરણ છે dh ઇઝ ઇક્વલ ટુ vdp, એનું બે બાજુ આપણે સંકલન કરીશું. તો સંકલન કરતો I થી f dh ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન I થી f dv. આ સમીકરણ આપણને મળશે. તો આ જે સમીકરણ છે hf માઇનસ hi ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન I થી f dv. આ જે સમીકરણ છે એને સમીકરણ નંબર 6 આપીશું, અને આ સમીકરણ આપણને સમોષ્મી ફેરફાર માટે એન્થાલ્પીનો ફેરફાર P વર્સિસ V નો જો આલેખ દોરવામાં આવે તો એ આલેખના નીચેનું ક્ષેત્રફળ આપે છે. પણ તમે જાણો છો એ મુજબ આલેખ નીચેનું ક્ષેત્રફળ છે એ કાર્ય નથી આપતું, જે આ એન્થાલ્પી વિધેયનો એ ચોથો મહત્વનો ગુણધર્મ છે. તો આ સાથે એન્થાલ્પી વિધેય છે એના ચારેક ગુણધર્મોનો આપણે અભ્યાસ કર્યો. હવે જે બીજો ભાગ છે એની અંદર અવરુદ્ધ પ્રક્રિયા એટલે શું એની ચર્ચા આપણે કરવી છે. તો અવરુદ્ધ પ્રક્રિયા અવરુદ્ધ પ્રક્રિયા એટલે શું? અવરુદ્ધ પ્રક્રિયાને થ્રોટલિંગ પ્રક્રિયા પણ કહેવાય છે. અને થ્રોટલિંગ પ્રક્રિયામાં 26 થી આ તો રહેવા દે. મિત્રો, હવે આજે આપણે એન્થાલ્પી વિધેયના ચારેક ગુણધર્મો જોયા. હવે બીજો ભાગ છે આપણા ચેપ્ટરનો, એમાં એન્થાલ્પીના બાકીના જે ગુણધર્મો છે એની આપણે બીજા ભાગની અંદર ચર્ચા કરીશું. ધન્યવાદ.